जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। प्रतिज्ञा से सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 11મા શ્લોકનો આપણે વિચાર ગઈકાલે કર્યો અને આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, હું કોઈને રાગ અને દ્વેષથી ફળ પ્રદાન નથી કરતો, પણ મારા જે ભક્તો છે એની અપેક્ષાએ હું ફળ પ્રદાન કરું છું. જે ફલાર્થી છે એને હું ફળ પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. ભજામી અને અનુગ્રહણમ. જે અફલાર્થી છે, સંન્યાસી છે, એને હું જ્ઞાન પ્રદાન કરીને એની ઉપર હું અનુગ્રહ કરું છું. હવે જે જ્ઞાની છે, સંન્યાસી છે, એને પાછો હું મોક્ષ પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. જે આર્ત છે, દુઃખી છે, એને આરતી હરણે દુઃખનું હરણ કરીને એની ઉપર હું અનુગ્રહ કરું છું. આ રીતે ભગવાન કહે છે કે જે ભક્ત જે ભાવથી મારું શરણ ગ્રહણ કરે છે તે ભક્તને એ જ રીતે હું એની ઉપર અનુગ્રહ કરું છું. આ વાત થઈ અને ભગવાને એ પણ કહ્યું કે સર્વથા એ વાત નક્કી છે કે
સર્વ અવસ્થામાં સ્થિત એવો હું જે ઈશ્વર, એ બધા જ એટલે કે ચારેય પ્રકારના જે શરણાગત ભક્તો છે, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, એ ટોટલ ચારેય મારા જ માર્ગનું અનુવર્તન કરે છે. ઈશ્વરના માર્ગનું જ અનુવર્તન સર્વ પ્રકારથી પ્રત્યેક મનુષ્ય એનું જ અનુસરણ કરે છે. જે ફળની અપેક્ષાથી જે કર્મની અંદર અધિકૃત છે અને જે પ્રયત્નશીલ છે, એ મનુષ્યો સર્વ પ્રકારથી મારા જ માર્ગનું અનુસરણ કરે છે, એવું ભગવાને કહ્યું. તો આ રીતે 11મા શ્લોકનો આપણે ભાષ્ય સહિત વિચાર કર્યો. હવે આગળ 12મા શ્લોકમાં આપણે વિચાર કરીએ. હવે એક બીજી શંકા એ ઊભી થઈ કરે છે, અને એ શંકાના ઉત્તરમાં ભગવાન ભાષ્યકર આગળ 12મા શ્લોક ને ઉત્તર રૂપથી પ્રસ્તુત કરે છે. જો શંકા શું છે કે યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત સર્વ પ્રાણીષુ અનુજિગૃક્ષાયામ તુલ્યાયામ સર્વ ફલ પ્રદાન સમર્થે ચ ત્વયિ સતિ વાસુદેવઃ સર્વં ઇતિ જ્ઞાનેન એવ મુમુક્ષવઃ સંતઃ કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે ઇતિ. આ પ્રશ્ન છે, આવો પ્રશ્ન છે. કહે છે કે હે ભગવાન, તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત, તમે જ મને કહ્યું કે મારી અંદર કોઈ રાગાદિ દોષ નથી. હું જે મારા ભક્તોને જે ફળ પ્રદાન કરું છું એ રાગાદિ દોષને કારણે, પણ ભક્તોની અપેક્ષાકૃત હું ફળ પ્રદાન કરું છું. એટલે મારી અંદર કોઈ રાગ દ્વેષ છે નહીં, કે હું કોઈને રાગ દ્વેષથી ફળ પ્રદાન કરતો, પણ જે ભક્તોની જે અપેક્ષા છે એ અપેક્ષા પ્રમાણે હું ફળ પ્રદાન કરું છું. ફલાર્થી છે તો એને હું ફળ પ્રદાન કરું છું, અફલાર્થી છે તો હું એને જ્ઞાન પ્રદાન કરું છું, જે જ્ઞાની છે તો એને હું મોક્ષ પ્રદાન કરું છું, જે દુઃખી છે, આર્ત છે, તો એનું આરતી હરણથી એની ઉપર હું અનુગ્રહ કરું છું. હું મારી ઈચ્છાથી કંઈ કરતો હો તો રાગ દ્વેષ મારી અંદર કહેવાય. સારો તો ભગવાન તમે તો રાગાદિ દોષથી રહિત છો. તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત, તમારી અંદર રાગાદિ દોષ નથી.
તો તમારા માટે તો સંસારના બધાય પ્રાણી જે છે એ તુલ્ય છે. બધાય પ્રાણીઓ જે છે તમારા માટે તો તુલ્ય છે, બરાબર છે. અનુજિગ્રીક્ષાયામ, તો તમારે માટે તો બધા ઉપર કૃપા કરવી જોઈએ. બધા પ્રાણીઓ તમારા માટે તુલ્ય છે. તો જો તમે અનુગ્રહ કરતા હો, અનુકૃપા કરતા હોય તો તમારા માટે તો બધા તુલ્ય પ્રાણી છે. સર્વ પ્રાણીષુ અનુજિગ્રીક્ષાયામ તુલ્યાયામ, તમારે કોઈ વાલો નહીં ને કોઈ દવલો નહીં. સંસારના સર્વ પ્રાણી તમારા માટે કૃપા કરવા માટે તુલ્ય છે. તમારે તો બધા ઉપર તો કૃપા કરવી જોઈએ. અને બીજી વાત એ છે કે સર્વફળ પ્રદાન સમર્થે ચ ત્વયી સતી, પાછું એ તમે સર્વ ફળ પ્રદાન કરવામાં તમે સમર્થ છો ત્યારે, સર્વ પ્રકારના ફલને પ્રદાન કરવામાં તમે સમર્થ છો જ્યારે, અને સર્વ પ્રાણી તમારા માટે કૃપા યોગ્ય છે. તમારી કૃપાને માટે બધા પ્રાણી તમારી દ્રષ્ટિથી તુલ્ય છે. એટલે બધા જ પ્રાણી તમારી કૃપાના સરખા ભાગી છે. અને તમે સર્વ પ્રકારના ફલને પ્રદાન કરવા માટે જ્યારે તમે સમર્થ છો, તો સજ્જનો આ સંસારના પ્રાણીઓ જે છે એ બધાય વાસુદેવ સર્વમિતિ, એવું જે જ્ઞાન છે, વાસુદેવ સર્વમિતિ, એવું જે જ્ઞાન છે, એ જ્ઞાનની અભિલાષાથી બધા પ્રાણીઓ મુમુક્ષુ થઈને શા માટે તમારા શરણે નથી આવતા? મુમુક્ષવઃ સંત કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે ઇતિ. તો બધા પ્રાણીઓ જે છે એ મુમુક્ષુ થઈને ત્વામેવ સર્વે કસ્માત ન પ્રતિપદ્યન્તે, બધા તમને પામવા માટે પ્રયત્ન કેમ નથી કરતા? એ અહીં પ્રશ્ન છે. ભગવાન બધા જ પ્રકારનું ફળ પ્રદાન કરવા માટે સમર્થ છે. અને ભગવાનની દ્રષ્ટિથી સંસારના સઘળા પ્રાણીઓ તુલ્ય છે. તો સઘળા પ્રાણીઓએ શું કરવું જોઈએ? સર્વશ્રેષ્ઠ ફળ હોય એ જ ગ્રહણ કરવું જોઈએ ને. સર્વશ્રેષ્ઠ ફળ એટલે મુમુક્ષુ થઈને જ્ઞાન લાભ લેવો. વાસુદેવ સર્વમિતિ, એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. બધા મનુષ્યોએ, બધા પ્રાણીઓએ શું લાભ લેવો જોઈએ? વાસુદેવ સર્વમિતિ, એવા પ્રકારનો જ્ઞાનનો લાભ લેવો જોઈએ. શેનો લેવો જોઈએ? જ્ઞાનનો લાભ લેવો જોઈએ. કારણ કે ભગવાનની દ્રષ્ટિથી તો બધા પ્રાણી કૃપા કરવા માટે તુલ્ય છે. અને ભગવાન સર્વ પ્રકારના ફળ પ્રદાન કરવા માટે સમર્થ છે. તો પ્રત્યેક પ્રાણીએ મુમુક્ષુ થઈને ભગવાનની શરણ ગ્રહણ કરીને વાસુદેવ સર્વમિતિ એવું જ્ઞાન સર્વ પ્રાણીઓ કેમ ગ્રહણ નથી કરતા? એ પ્રશ્ન છે. બધા પ્રાણીઓ જ્ઞાન કેમ પ્રાપ્ત નથી કરતા? તમે તો ફળ દેવા માટે સમર્થ છો, ફળ દેવા માટે તમે સમર્થ છો. અને બધા પ્રાણીઓ તમારી દ્રષ્ટિથી તુલ્ય છે. તો બધાને ખબર છે કે ભાઈ ભગવાન તો આપણા માટે બધા માટે હરખા છે. તો આપણે તો ભગવાન તો આપણને બધું આપવાના છે. તો અને પ્રાણીઓએ જે છે ઓછું શા માટે લેવું જોઈએ? એવું કહે છે.
પ્રાણીઓએ ભગવાન પાસેથી ઓછો શા માટે લેવું જોઈએ? પૂરેપૂરો લાભ લેવો જોઈએ. ને પૂરેપૂરો લાભ શું છે કે જે લાભ લીધા પછી બીજો લાભ લેવો ન પડે એવો લાભ કયો છે? વાસુદેવ સર્વમિતિ, એવું જ્ઞાન. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજો કોઈ લાભ બાકી રહેતો તો બધા જીવો આ લાભ કેમ નહીં લેતા હોય? એ પ્રશ્ન છે સજ્જન. જો આ જે પ્રશ્ન છે ને, ભાષ્ય ટીકાકાર આનંદગીરીએ જે તો વિસ્તારથી ખોલ્યો છે. આ પ્રશ્ન આપણે જોઈએ. જો ભાષ્ય ટીકાકાર શું કહે છે એ જોઈ લઈએ. અનુગ્રાહ્યાણામ જ્ઞાન કર્મ અનુરોધેન ભગવતા તેષુ અનુગ્રહ વિધાનાત તસ્ય રાગ દ્વેષો યદિ ન ભવતઃ તર્હિ તસ્ય રાગાદિ અભાવાદ એવ સર્વેષુ પ્રાણીષુ અનુગ્રહ ઈચ્છા તુલ્યા પ્રાપ્ત ન ચ તસ્યામ સત્યામ એવ ફલસ્ય અલ્પીયસ સંપાદને સામર્થ્યમ ન તો ભગવતો મહતો મોક્ષાખ્યસ્ય ફલસ્ય પ્રદાને શક્તિ ઇતિ યુક્તમ અપ્રતિહત જ્ઞાન ઈચ્છા ક્રિયા શક્તિ મતઃ તવ સર્વફલ પ્રદાન સામર્થ્યાત તથા ચ યથોક્ત અનુજિગૃક્ષાયામ સત્યામ ત્વયિ ચ યથોક્ત સામર્થ્યવતી સતી સર્વે ફલ્ગુ ફલાદ અભ્યુદયાત વિમુખા મોક્ષમેવ અપેક્ષમાણઃ જ્ઞાનેન ત્વામ એવ કિમિતિ ન પ્રતિપદ્યેરં. આ પ્રશ્ન છે. કે છે કે જે અનુગ્રાહ્ય એટલે અનુગ્રહ કરવા યોગ્ય જે મનુષ્ય, એની અપેક્ષાને ધ્યાનમાં રાખીને ભગવાન જ્ઞાન અને કર્મ બે જ અપેક્ષમાણ વસ્તુ છે, જ્ઞાન અને કર્મ. એ જ્ઞાન અને કર્મના અનુરોધથી ભગવાન જે છે એ અનુગ્રાહ્ય મનુષ્યો ઉપર અનુગ્રહ કરે છે. અનુગ્રહ એટલે અનુગ્રહ કરવા યોગ્ય જે મનુષ્યો છે એની ઉપર જ્ઞાન અને કર્મના અનુરોધથી, જેને જ્ઞાનની અપેક્ષા છે અને જ્ઞાન પ્રદાન કર્મ છે એને કર્મ પ્રદાન, એ અનુરોધથી તેષુ અનુગ્રહ વિધાનાદ, એની અંદર અનુગ્રહનું વિધાન છે. એટલે તસ્ય રાગ દ્વેષો યદિ ન ભવત, એટલે ભગવાન તમારી અંદર રાગ દ્વેષ છે એવું સાબિત થતું નથી. તમે અપેક્ષાથી ફળ પ્રદાન કરો છો એટલે તમે રાગ દ્વેષ વાળા માની લીધું, રાગ દ્વેષ નથી ભગવાન તમારી અંદર. તો તર્હિ તસ્ય રાગાદિ અભાવાદેવ, તો તમે રાગાદિ અભાવ વાળો છો, રાગાદિ દોષ વાળા તમે નથી. એટલે સર્વેષુ પ્રાણીષુ અનુગ્રહ ઈચ્છા તુલ્ય પ્રાપ્ત, બધા જ પ્રાણીઓ પ્રત્યે અનુગ્રહની ઈચ્છા જે છે એ તમારા માટે તો તુલ્ય છે, બધા માટે બરાબર છે. તમારે કૃપાના ભાગે સર્વ પ્રાણીઓ થઈ શકે છે, તુલ્ય છે. બધા જ પ્રાણીઓ જે છે એ તમારી કૃપાના ભાગીદાર છે, સરખા છે. બધા જ પ્રાણીઓ તમારી કૃપાના ભાગીદાર સરખા છે. તો પછી અનુગ્રહ ઈચ્છા તુલ્ય છે, તો પછી
તો પછી બધા પ્રાણીઓએ અલ્પ ફળ શા માટે માગવું જોઈએ? બધા પ્રાણીઓએ અલ્પ ફળ શા માટે માગવું જોઈએ? ન તો તસ્યામ સત્યામ એવમ ફલસ્ય અલ્પીયસ્ય સંપાદને સામર્થ્યમ. જ્યારે તમારી કૃપા બધા પ્રત્યે તુલ્ય છે તો અલ્પીય ફળ એને શા માટે માગવું જોઈએ? અને બીજી વાત એ છે, આ સંસારની અંદર મોક્ષાખ્ય જે ફળ છે એ પ્રદાન કરવાની શક્તિ પણ ભગવાનની અંદર છે. અને મોક્ષાખ્ય એટલે મોક્ષ નામના ફળથી વધારે બીજું કોઈ સંસારમાં ફળ નથી. અને ભગવાન તમે અપ્રતિહત જ્ઞાન, ઈચ્છા, ક્રિયા શક્તિમાન છો અને સર્વ ફળ પ્રદાન કરવામાં તમે સમર્થ છો. ચાહો તો આ સંસારના જેટલા દેહધારી જીવો છે એ બધાને તમે નિર્વિશેષ મોક્ષ પ્રદાન કરવામાં તમે સમર્થ છો. તો તમારી દ્રષ્ટિથી બધા પ્રાણી કૃપા કરવા માટે તુલ્ય છે અને તમે પણ ફળ પ્રદાન કરવામાં સમર્થ છો. ક્યાંય કોઈ બાધા નથી સજ્જનો. યથોક્ત સામર્થ્યવતી સતી સર્વે ફલ્ગુ ફલાદ અભ્યુદયાદ વિમુખઃ. તો પછી બધા પ્રાણીઓએ તમારી પાસેથી શ્રેષ્ઠ લાભ લેવો જોઈએ, શ્રેષ્ઠ મોક્ષ રૂપી ફળ માગવું જોઈએ. તો બધા પ્રાણીઓ મોક્ષની અપેક્ષા વાળા થઈને જ્ઞાનનો લાભ લેવા માટે તમારું શરણ શા માટે ગ્રહણ નથી કરતા? આ પ્રશ્ન છે. ફલ્ગુ ફલાદ અભ્યુદયાદ વિમુખા. અલ્પ ફળ, અભ્યુદય એટલે સંસારનું જે ફળ છે અલ્પ છે એ છોડીને, એનાથી વિમુખ થઈને, મોક્ષની અપેક્ષા વાળા થઈને જ્ઞાનનો લાભ લેવા માટે તમારું શરણ કેમ ગ્રહણ નથી કરતા? આ પ્રશ્ન છે સજ્જન. એ દ્રષ્ટિથી અહીંયા પ્રશ્ન ઉભો કર્યો છે ભગવાન ભાષ્યકારે કે યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત, તમારી અંદર રાગાદિ દોષ નથી. સર્વ પ્રાણીશો અનુજિગ્રીક્ષાયા તુલ્યાય, તમારી કૃપા તો બધા પ્રાણીઓ પર તુલ્ય વર્ષે છે. સર્વ ફલ પ્રદાન સામર્થ્ય ચ ત્વયી સતી, સર્વ પ્રકારનું ફલ પ્રદાન કરવામાં પણ તમે સમર્થ છો. તો પછી બધા પ્રાણીઓએ લાભ કેવો લેવો જોઈએ? જ્ઞાનનો લાભ લેવો જોઈએ. વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન છે તો એ પ્રત્યેક દેહધારીઓએ આ જે જ્ઞાનની અપેક્ષા વાળા થઈને, એટલે કે મુમુક્ષુ થઈને, તસ્માત ત્વામેવ સર્વે ન પ્રતિપદ્યન્તે, બધા પ્રાણીઓ તમારું શરણ શા માટે ગ્રહણ નથી કરતા? પ્રશ્ન સમજવામાં આવ્યો? તો ભગવાને ઉત્તર દે છે કે આવું કેમ નથી થતું. એ ભગવાન ઉત્તર દે છે. જો શૃણુ તત્ર કારણમ, ભગવાન કહે છે કે ભાઈ સાંભળ અર્જુન, એનું શું કારણ છે? શૃણુ. એનું કારણ ભગવાન બતાવે છે. શૃણુ તત્ર કારણ. એક તો બધા જ પ્રાણીઓને મોક્ષની અપેક્ષા નથી હોતી. મોક્ષની અપેક્ષા ના અભાવ વાળા હોય છે. કોને મોક્ષ જોતો છે? મોક્ષ માટે સમગ્ર સંસાર છોડવો પડે. કોણ છોડવા તૈયાર છે? મોક્ષનું ફળ જોતું હોય તો શું કરવું પડે છે? સમગ્ર સંસારનો ત્યાગ કરવો પડે છે.
લોકેશના, પુત્રેશના અને વિત્તેશનાનો ત્યાગ કરવો પડે છે. એ છોડવા કોઈ તૈયાર નથી. એટલે પહેલા તો પ્રાણીઓની અંદર મોક્ષની અપેક્ષા તો હોવી જોઈએ ને. ભગવાન તો મોક્ષ પ્રદાન કરવામાં સમર્થ છે, તૈયાર છે, પણ સજ્જનો જીવોની અંદર મોક્ષની અપેક્ષા તો હોવી જ ને. ભગવાન તો અપેક્ષા પ્રમાણે ફળ આપે છે, પોતાની ઈચ્છાથી ફળ આપતા અપેક્ષા પ્રમાણે ફળ દેવા વાળા છે ભગવાન. તો અપેક્ષા પ્રમાણે ફળ ભગવાન પ્રદાન આપે છે, તો પણ મોટામાં મોટું ફળ જે છે મોક્ષ છે, તો પ્રાણીઓએ મોક્ષની અપેક્ષા વાળા તો થવું પડશે ને. તો સર્વપ્રથમ એક તો કારણ છે પ્રાણીઓમાં મોક્ષની અપેક્ષાનો અભાવ. અને મોક્ષને ઉપાયભૂત જે જ્ઞાન છે, મોક્ષમાં ઉપાયભૂત જ્ઞાન છે, એ જ્ઞાનથી પણ જીવો વિમુખ છે. શું છે? વિમુખ છે. મોક્ષના ઉપાયભૂત જ્ઞાનથી પણ વિમુખ છે. જીવોને જ્ઞાન જોતો છે, જે થકી મોક્ષ પ્રાપ્ત થાય. એ મોક્ષમાં ઉપાયભૂત જે આત્મ તત્વ જ્ઞાન કોને પ્રાપ્ત કરવું છે? બોલો. કોઈને પ્રાપ્ત કરવું નથી. એ તો બહુ દુર્લભ હોય છે સજ્જન. હમણાં આપણે અહીંયા પાખંડ શરૂ કરીએ, પાખંડ, તો અહીંયા જગ્યા રહે? પાખંડ ચાલુ કરો તો ક્યાંય જગ્યા ન રહે. તમારી કીર્તિ દેશ દેશાંતરમાં થઈ જાય જો પાખંડ ચાલુ કરો તો લોકોને પાખંડ ગમે છે, સાચો લાભ ગમતો નથી. એવું જ પાખંડ ચલાવો તો તમારે કોઈ બોલાવાય ન પડે, તમારે ના પડવી પડે કે આ રહ્યો તો તમે નથી કરો. એટલે લોકોને સાચા પદાર્થનું મૂલ્ય જ નથી. એટલે મોક્ષમાં ઉપાયભૂત જ્ઞાનથી એટલા માટે જીવો વિમુખ છે. અને એટલે ભગવાનનો લાભ લઈ શકતા નથી જીવો. વૈમુખ્યાત ભગવત પ્રાપ્તિ અભાવે હેતુમ અભિદધાન સમાદત્તે. અને એનું કારણ ભગવાન બતાવે છે. મોક્ષની અપેક્ષા કેમ નથી? મોક્ષ ઉપાયભૂત જ્ઞાનથી જીવો વિમુખ કેમ છે? એટલે ભગવત પ્રાપ્તિના અભાવમાં હેતુ, ભગવાનની પ્રાપ્તિ જીવો કેમ નથી કરતા? એમાં ભગવાન શ્રી કૃષ્ણ 12મા શ્લોકમાં હેતુ બતાવે છે, કારણ બતાવે છે. શ્લોકનું ઉચ્ચારણ કરીશું. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. તો ભગવાન શ્રી કૃષ્ણએ સજ્જનો આ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. શું આપ્યો છે? સમાધાન કર્યું કે બધા જીવો જ્ઞાનનો લાભ કેમ નથી લેતા. તો શ્લોકનો વિચાર ભગવાનની કૃપા હશે તો આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु